ગઈકાલે ઉધના રેલવે સ્ટેશન પર બનેલી અણધારી ઘટનાને પગલે સમગ્ર રેલવે પ્રશાસનમાં ખળભળાટ મચી ગયો છે। આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લેતા રેલવેના ઉચ્ચ અધિકારીઓનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો। આ ઘટનાને કારણે સ્ટેશન પરથી સુરક્ષા વ્યવસ્થાઓ સામે ગંભીર સવાલો ઉભા થયા છે। મુસાફરોની સુરક્ષામાં ક્યાં ક્ષતિ રહી ગઈ તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। હાલમાં મુસાફરોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે, જેને દૂર કરવા માટે તંત્ર દ્વારા પૂરતા પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે। તાત્કાલિક બેઠક ઘટના બાદ રેલવેના ઉચ્ચ અધિકારીઓ દ્વારા એક તાકીદની બેઠક યોજવામાં આવી હતી, જેમાં સુરક્ષા પ્રોટોકોલની સમીક્ષા કરવામાં આવી હતી। ઉધના સ્ટેશન પર વધારાનો પોલીસ ફોર્સ અને આરપીએફ જવાનો તૈનાત કરી દેવામાં આવ્યા છે। દરેક શંકાસ્પદ ગતિવિધિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે। કડક કાર્યવાહીના આદેશ રેલવે પ્રશાસન દ્વારા સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યા છે કે આ ઘટનામાં જે પણ જવાબદાર હશે તેમની સામે કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। રેલવે તંત્ર દ્વારા આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે। સ્ટેશન પર લાગેલા સીસીટીવી ફૂટેજ અને પ્રત્યક્ષદર્શીઓના નિવેદનોના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તંત્રએ મુસાફરોને અપીલ કરી છે કે તેઓ ગભરાય નહીં અને કોઈ પણ શંકાસ્પદ વસ્તુ કે વ્યક્તિ જણાય તો તાત્કાલિક સુરક્ષા કર્મીઓને જાણ કરે।